કાળઝાળ ગરમી વચ્ચે પાલિકાની વધુ એક બેદરકારી. ગોત્રી પાણીની ટાંકી પાસે પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. વડોદરા શહેરમાં આજે ગોત્રી પાણીની ટાંકી પાસે પાણીની મુખ્ય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ ઉદ્ભવી હતી. પાણીની લાઇન ફાટતા હજારો લીટર પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું, જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાને પગલે હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હોવાનું જોવા મળ્યું છે. સ્થાનિકોના મત અનુસાર આ મુખ્ય લાઇન પરથી પાણી સપ્લાય મેળવતા વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણીની અછત સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થળ પર પાણીનો ભારે પ્રવાહ જોવા મળતા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી ભંગાણ દૂર કરવાની માંગ ઉઠી રહી છે.